નમસ્કાર દર્શક મિત્રો, સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના વડિયાના તોરી ગામના સરપંચ પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આજ રોજ હુમલાના વિરોધમાં ગ્રામજનો અને આગેવાનો મેદાને પડ્યા છે અને ગ્રામજનોએ આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી અને તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીને રૂબરૂ મળી અને આ સમગ્ર બાબત અંગે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે હુમલાખોરો સામે BNSની કલમ હત્યાના ફરજિયાત હેઠળ ગુનો નોંધવામાં આવે તેમજ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની પણ માંગણી કરવામાં આવેલ છે। આવેદનપત્રની અંદર ગામની કરોડ રૂપિયાની કિંમતી ગૌચર જમીન પાવર હાઉસ માટે ફાળવાનો નિર્ણય જે કરવામાં આવેલ છે તે રદ કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવેલ છે। તેમજ તોરી ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તાકીદ પોલીસ પ્રોટેક્શન પણ આપવાની ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવેલ છે। ત્યારે અમરેલીના વડિયાના તોરી ગામે સરપંચ પર તાજેતરમાં થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને સમગ્ર ગ્રામજનો અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી દિવસોની અંદર જો આ સમગ્ર પ્રકરણ અંગે ઉચ્ચ અધિકારીઓ કે વહીવટીતંત્ર કોઈ યોગ્ય પગલાં નહીં ભરે તો આગામી દિવસોની અંદર સમસ્ત તોરી ગામના ગ્રામજનો દ્વારા વધુ ઉગ્ર આંદોલન અને વધુ ઉગ્ર રીતે માંગણી કરવાની પણ આજે ચીમકી આપવામાં આવી હતી। ત્યારે જોવાનું રહ્યું કે હવે તોરી ગામના સરપંચ પર થયેલા હુમલાના વિરોધની અંદર આજે ગ્રામજનો અને આગેવાનો મેદાને આવી અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરે છે। ત્યારે હવે વહીવટીતંત્ર આ અંગે કેટલી ઝડપથી પગલાં ભરે છે તે તો આવનારો સમય કહેશે, પરંતુ હાલમાં તો આ પ્રકરણને લઈ અને સમગ્ર જિલ્લામાં ચકચકાર ફેલાઈ ગયેલ છે। બ્યુરો રિપોર્ટ, સાબરકુંડલાની રફતાર, સરફરાજ ખોખર, વીજપડી।